હઝરત મોહમ્મદ સાહેબના 1500મા જન્મદિવસની ઉજવણીને લઈ ભરૂચ શહેરમાં શોએબ પાર્ક સોસાયટીની નૂરાની મસ્જિદમાં આજ રોજ ઈદ એ મિલાદુન નબીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. પ્રોગ્રામ બાદ શોએબ પાર્ક નૂરાની મસ્જિદથી જુલસ કાઢવામાં આવ્યું. જુલસ શોએબ પાર્ક હુસૈનિયા અને મદની પાર્કથી કાઢી નૂરાની મસ્જિદ સુધી લઈ જવામાં આવ્યું હતું. હઝરત મોહમ્મદ સાહેબના 1500મા જન્મદિવસની ઉજવણીને લઈ ભરૂચ શહેરમાં શોએબ પાર્ક સોસાયટીની નૂરાની મસ્જિદમાં આજ રોજ ઈદ એ મિલાદુન નબીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. પ્રોગ્રામ બાદ શોએબ પાર્ક નૂરાની મસ્જિદથી જુલસ કાઢવામાં આવ્યો. જુલસ શોએબ પાર્ક હુસૈની અને મદની પાર્કથી કાઢી નૂરાની મસ્જિદ સુધી લઈ જવામાં આવ્યો હતો. જુલસમાં નાના ભૂલકા અને આશિકે રસૂલ અકીદથી જોડાયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારની મસ્જિદ દ્વારા વિવિધ વિસ્તારોમાં ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં ભારત દેશમાં તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસથી કરી ખુશીઓ સાથે કરવામાં આવી રહી છે. દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરાતી હોય છે. સમગ્ર દેશમાં ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી છે. ઇસ્લામ ધર્મમાં અલ્લાહના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસને ઈદે મિલાદુન નબી તરીકે ઉજવવામાં આવે છે. ઈદે મિલાદુન નબી ઇસ્લામી કેલેન્ડર પ્રમાણે ત્રીજા મહિનાની 12મી રબીઉલ અવ્વલના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબી ઉજવવામાં આવી છે. 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવામાં આવી. ભરૂચ શહેરમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની મસ્જિદ તેમજ દરગાહો સહિતના મુસ્લિમ વિસ્તારોના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. પહેલા ચાંદથી મસ્જિદો તથા જાહેર ચોકમાં ઈદે મિલાદ સુધી કુરાનખાની, તકરીરો તથા નાતખાની અને નિયાઝના પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે. હું હાફિઝ રફીક શોએબ પાર્ક નૂરાની મસ્જિદના ઇમામ છું અને આજે બહુ ખુશીનો દિવસ છે. ખુશીના દિવસના અંદર અમે લોકો આલમે ઇસ્લામ માટે બધાની દુઆ કરેલી છે કે અલ્લાહ તબારક વ તાલા દેશ અને દુનિયાના મુસલમાન અને દરેક મોમિનની હિફાજત કરે એવી અમારી દિલની દુઆ છે. અને અમારે આજનો દિવસ બહુ મહત્ત્વનો છે અને આ દિવસે અલ્લાહના રસૂલનું ફરમાન બી છે કે તમે જે કંઈક પણ માગશો એ અલ્લાહ તબારક વ તાલા તમને મેળવશે. અને એ ઉમ્મીદથી અમે લોકો દુઆ કરીએ છીએ કે અલ્લાહ તબારક વ તાલા આ હિન્દુસ્તાનમાં બધાની સાથે ભાઈચારાની સાથે અમે રહીએ અને દેશને આગળ લઈ ગઈએ એવી અમારી તમન્ના છે. અસ્સલામ વાલેકુમ. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.